નાળા છલકાયા. ભારે વરસાદથી ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો. ડેમ પરથી પાણી વહેતું થયાનો આકાશી નજારો. ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર. નદી કાંઠાના વિસ્તારને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે તાપી જિલ્લામાં વરસાદી માહોલ અને ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે. ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ પરથી પાણી વહેતું થયું હોય તેવો આકાશી નજારો પણ સામે આવ્યો છે. ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. નદી કાંઠાના જે ગામ છે તેને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા દીપક. દીપક, ડોસવાડા ડેમ છલકાઈ ગયો છે. નીચાણવાળા ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. હાલ વરસાદની પરિસ્થિતિ શું છે? નદી નાળા જળાશયોની પરિસ્થિતિ શું છે? ચોક્કસ વસંત જણાવી દઉં કે જે રીતે તાપી જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી અવિરત પડી રહેલ વરસાદને પગલે જે નદીઓમાં પણ ભરપૂર આવક નોંધાયાથી વાત કરવામાં તો ખાસ કરીને ડોલવણ, સોનગઢ, વાલોડ તેમજ વ્યારા તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે જે જિલ્લામાં આવેલ નદી નાળા ચેકડેમોમાં પણ નવા નીરની આવક થઈ હતી. વાત કરવામાં આવે તો ડોસવાડા ડેમે ગાયકવાડી સમાજ સમયનો આ જે ડેમ છે ડોસવાડા ડેમ પ્રથમવાર સિઝનમાં છલકાતા હાલ ડેમ તેની પૂર્ણતા સપાટીથી ઉપર પાણી વહી રહ્યું છે અને જે પાણી સીધું મીંઢોળા નદીમાં જઈ રહ્યું છે, જેને પગલે તંત્ર દ્વારા તો હાલ જે નદી કિનારાના જે લોકો છે નીચાણવાળા વિસ્તારના એ 17 જેટલા ગામના લોકોને હાલ એલર્ટ કરી દેવામાં આવે છે. તો બીજી તરફ ડોસવાડા ડેમ છલકાવાની સાથે જે આવનારા 1 વર્ષ સુધી નીચાણવાળા વિસ્તારોને સિંચાઈ તેમજ પીવાના પાણીને પણ પૂરો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ થવાને લઈને લોકોમાં પણ એક ખુશી જોવા મળી રહી છે. જી, માહિતી બદલ આભાર દીપક.